મારી લીલામાં મદદ કરવા માટે આવો. ભગવાન શ્રી હરિ પધારે પહેલા તો દેવતાઓના ઝુંડના ઝુંડ હજારો યાદવો પ્રગટ થયા છે, હજારો ગોપ પ્રગટ થયા, હજારો ગોપીઓ, હજારો ગાયો, હજારો પક્ષીઓ પ્રગટ થયા છે અને આખું વ્રજ મંડ્યું નૃત્ય કરવા. હરિ આવશે, હરિ આવશે. આ બાજુ પૃથ્વીના પાપના ભારને જે વાત છે એ બતાવવા માટે સૌથી પહેલા કંસના અત્યાચારનું વર્ણન કરે છે. કહે છે વસુદેવજી અને દેવકીજીના વિવાહ થયા છે. એ દેવકીજીની સાથે વિવાહ થયા બાદ વસુદેવજી રથની અંદર બિરાજમાન થયા અને વિદાયની વેળા હતી. એ સમયે રડતા રડતા દેવકીજી કંસની બાજુમાં ગોઠવાણા છે અને મૂકવા માટે થઈને એનો ભાઈ કંસ વિચાર કરે છે કે હું જાઉં. કંસ જેવો આગળ સારથીના આસન ઉપર બેઠો, તરત જ આકાશમાં આકાશવાણી થઈ, અસ્યા સ્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ ભસે બુધ. હે અબુધ, તું જેને લઈને જઈ રહ્યો છે એનો જ 8મો દીકરો તને મારશે. કંસની આંખો ફરી ગઈ છે. ખોટા માણસનો પ્રેમ કેવો હોય, બોલે જેવી રીતે આકાશની અંદરથી એક વીજળી ચમકે, વીજળી ક્યારે છે કહી ન શકાય, ક્યારે નથી કહી ન શકાય. કંસનો પ્રેમ એવો. કેટલી વાર, થોડીક વાર પહેલા તો જોઉં તો એવું લાગતું હતું જાણે મારી બહેનને મૂકવા માટે થઈ જાવ, એટલો બધો પ્રેમ બતાવેલો. અને જેવી આકાશવાણી થઈ બધું પૂરું થઈ ગયું. પેલી દેવકીનો ચોટલો ચાલે છે. વસુદેવને પૂછે છે, વસુદેવ, જેના 8મા પુત્રથી આપણું મૃત્યુ થવાનું હોય એની સાથે કેવો વ્યવહાર કરાય, તમે બોલો. વસુદેવજી પતિ છે એટલે રક્ષણ કરે એને પતિ કહેવાય. વસુદેવજીએ વિચાર કર્યો, બુદ્ધિ જેટલી હોય એટલી, જેટલું બળ હોય એટલું, પણ માણસે પોતાના મોતને અથવા તો કોઈ બીજાને મોતથી બચાવી શકાય એમ હોય તો ખોટું બોલીને પણ મોતને આઘું રાખી શકાતું હોય તો રાખવું જોઈએ. આ જગ્યામાં અસત્ય બોલવું પાપ નથી. ઘણા એમ કે વસુદેવજીએ કીધું હતું કંસને, જેટલા છોકરા થાય એટલા કીધું. કૃષ્ણ ભગવાન આવ્યા તો એ ભૂલી ગયા. ભૂલી નહોતા ગયા. આ પરમ સત્ય છે. ઓલું શાબ્દિક સત્ય બચાવવાની જરૂર નથી. વસુદેવજીએ કંસના વખાણ કર્યા તો ન સમજો. વ્યવહાર બતાવ્યો કે આ તારી સગી બેન થાય, સંબંધ બતાવ્યો તો પણ પેલો સમજ્યો નહીં. છેલ્લે અનેક પ્રયત્ન કરવા છતાં પેલો માનતો નથી. અને એવે સમયે વસુદેવજીએ કહ્યું, અસ્યા કહે છે પુત્રાન સમર્પયિષ્યે અસ્યાહ. આને જેટલા છોકરા થશે કંસ, એ બધા જ છોકરાઓ હું તને આપી દઈશ. હવે ખુશ. આખી મથુરામાં 2 જણા હતા જે એકદમ સાચું બોલતા, એક અક્રૂ અને બીજા વસુદેવ. કંસ જેવા કંસને પણ વસુદેવમાં વિશ્વાસ. કહો ચરિત્ર કેટલું જોરદાર છે. દુશ્મન પણ ભરોસો કરે આવું ચરિત્ર હોય. કહ્યું વસુદેવજી તમારું વચન રહેશે. વસુદેવજીએ કીધું હું બોલ્યો ના ફરું. કીધું કાંઈ વાંધો નહીં. બંને જણાને નજર કેદ રાખી દીધા. વસુદેવ અને દેવકીના ગ્રહસ્થાશ્રમની અંદર પ્રથમ પુષ્પ પ્રગટ થયું છે અને એને લઈને વસુદેવજી ગયા છે કંસની પાસે. લે મધુપુરીપતિ, મેં કહ્યું તો એ પ્રમાણે આ મારી સંસાર રૂપી બગીચાની અંદર પેલું ફૂલ ખીલ્યું છે, ચાહે તો સુગંધ લે, ચાહે તો ચીમડી નાખ. કંસને 2 પત્ની છે, અસ્તિ અને પ્રાપ્તિ, પણ બાળક નહોતું. જ્યાં બેનના બાળકને જોયું ને એટલો બધો રાજી થઈ ગયો, એટલો બધો, અરે આ તો મારો ભાણેજ, હું તો આનો મામો થાઉં. ઓલી એક જ માં, હું તો એના 2 માં, હું મામા છું. વસુદેવજી લઈ જાઓ, લઈ જાઓ. આકાશવાણીએ જેના વિશે કહ્યું છે એ તો 8મો ગર્ભ છે, આ તો પહેલો બાળક છે, આને મારે ન મળાય. વસુદેવજી રાજી થઈ ગયા. દોડતા દોડતા બાળકને લઈને આવ્યા છે. દેવકી, દેવકી જો, તારા ભાઈએ આ બાળકને માર્યો નથી, જીવતદાન આપી દીધું. દેવકી કે હું નહોતી કહેતી મારો ભાઈ બહુ સારો છે, નહીં મારે. કહેતી ન હોય, ખાલી એવી ટેવ હોય. હું નહોતી કહેતી, તું ક્યાં કઈ કહેતી હતી યાર? પણ બધી વાત જ હું નહોતી કહેતી. ના, નથી કહેતી. 6 બાળકો થયા છે અને નારદજીના પેટમાં દુખ્યું. નારદજી કહે છે આનો પાપનો ઘડો જલ્દી ભરાય તો સારું. એટલે પછી ત્યાં આવીને કંસની બુદ્ધિને થોડીક ફેરવી નાખી. મધુપુરીપતિ આકાશવાણીને ભૂલી ગયો છે કે શું? કીધું ના મહારાજ, ભૂલ્યો નથી. તો પછી આ છોકરા બધા રમે, બીક નથી લાગતી? કીધું મહારાજ એ તો 8માની વાત છે. અરે કીધું વાલા તું ઘોડો મારો દીકરો. નારદજી પછી કોણ વાલું સમજાય નહીં આપણે. અરે આ બધા બોલે એનો વિશ્વાસ નહીં ભાઈ. એ તો આપણને એમ કે 8મો, પણ ક્યાંથી ગણતા? એનું કંઈ નક્કી થોડું છે કે માણસના નિયમો એને લાગુ નથી પડતા. એ તો હારા 8, 1, 2, 3, 4, 5, 6, 7 એમ આવે. 2, 3, 4, 5, 6, 7, 8 એમ આવે. 4, 5, 6, 7, 8 1, 2, 3 એમ આવે. એવું હોય નહીં. પણ નારદજી બોલ્યા
એ તો ગમે એ રીતે ચકરડું ફેરવી નાખે, તને થોડી ખબર પડે. આ કમળ છે, આની 8 પાંખડીઓ છે, બરાબર. હવે આમાં 8મી કઈ કે કંસે કીધું પેલી કઈ એ બતાવો તો કહું. કીધું એ ન બતાવું તો ન ખબર પડે. બસ એમ જ છે. પેલો કયો તને થોડી ખબર છે, આટલા સમયમાંથી પેલો કયો જન્મ કેનો પેલો થયો એ કહી શકાય, પણ ખરેખર પેલો કોણ છે એ થોડી ખબર પડે તને. કંસે કીધું એટલે કહેવા શું માંગો છો? કીધું એમ તો બુદ્ધિશાળી છો કંસ તું, એમ આ તો મને તારા માટે જરાક વાલ, મને થયો બિચારો ઘોડીઓ માણસ છે અને કોઈ છેતરી ન જાય એટલે બધું આવ્યું. કંસે કીધું નારદજી નહીં છેતરા. 6 છોકરાઓ મામા 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 કરતા આવ્યા, મામા થયા સામા. નાના બાળકોએ મથુરાની એ મહેલની દિવાલો ઉપર ફટકાણા છે. માથું ભટકાય, લોહીનો લીટો થાય, બાળકોનું શબ્દ નીચે પડે. દેવકીએ મહેલની દિવાલોમાં માથા પછાડ્યા. આવો ભાઈ હોય તો શું, ન હોય તો શું. 6 વખત પ્રસુદ્ધિ, અને છતાંય મારી ગોદ સૂની છે. કંસ મોતની આટલી બધી બીક નહીં સારી, કાળ કોઈને છોડતો નથી. જ્યાં મથુરાની પ્રજાને ખબર પડી ત્યાં તો મથુરાની પ્રજામાં પણ ચારે બાજુ હાહાકાર થઈ ગયો. અરે આટલી બધી જીજીવિષા, મોત જેને પકડે છે એને કઈ ચાન્સ નથી આપતું. નાના બાળકોની હત્યા, આટલી બધી સત્તાની લાલસા. ઋષિમુનિઓ ચારે બાજુ હરી આવો હરી આવો હરી આવો. ભગવાન શ્રી હરિ તૈયારી કરવા લાગ્યા છે અને એમણે માયાને બોલાવીને કીધું, જો આ બલદાવજી મહારાજ છે, દેવકીનો દીકરો થઈને આવશે, તારે એને ઉપાડીને રોહિણીજીના ઉદરમાં પ્રસ્થાપિત કરી દેવાનો. દેવકીનો 7મો દીકરો પણ ગણાશે, રોહિણીજીનો મોટો પુત્ર પણ ગણાશે, અને એ પછી તારો જન્મ થશે જશોદાજીથી, અને મારો જન્મ થશે દેવકી અને વસુદેવથી. પછી મારા બાપા આવશે, તને લઈ જશે, મને મૂકી જશે, પણ એ તું મુંજાતી નહીં, બધું હું કહું એ પ્રમાણે જ કરશે, બીતી નહીં. કીધું બોલે. બધું નક્કી થઈ ગયું ને એમાં બલરામજી મહારાજ આગળ આવ્યા. ભગવાન શ્રી હરિને કહે છે, આ વખતે હું પહેલા જાઉં. કેમ? કહ્યું, ગયા જન્મની અંદર તમે રામ બન્યા, મને લક્ષ્મણ બનાવ્યો, અને તમે બે માણસ આગળ હાલ્યા જાઓ, મને વાહે રાખ્યો. તમારા બેયના પગની અંદર કાંટા કાંકરા લાગતા હતા, એ પાછળ વયો આવતો હતો, હું રડતો હતો. મને તમે બે જણા જોઈ નહોતા શકતા, પણ ગજબના આંસુ વહાવ્યા છે. આ વખતે હું મોટો થાય છે, એવી કોઈ પણ ઘટના ન ઘટે એનું ધ્યાન રાખીશ. કોઈ પણ તમારી સામે આંખ ઊંચી કરશે તો પણ એનું ખેંચી તમારું રક્ષણ કરવા માટે હું આગળ જાઉં છું. ભગવાન કીધું, હાલ આગળ જાઓ પાછળ જાઓ, હાલશે મારું જ. કીધું વાંધો નહીં, તમે તમારો હલાવજો, પણ આ વખતે મારે મોટું થવું પડે. કીધું તો થાવ. મોટું થવું એમ કોક કહે એટલે ચોક્કસ કરાય. પછી 2-4 દીમાં જ આવીને કહી દે કે તમે તમારું પદ લઈ લ્યો ને હાલશે. લક્ષ્મણ હતા તો એમને જેવા આપણે બલરામજી આગળ આવે. દેવકી માતાનો 7મો ગર્ભ યોગ માયાએ કર્ષણ કર્યું છે, અને કર્ષણ કરીને પછી યોગ માયાએ તરત જ એ રોહિણીજીના ઉદરની અંદર પ્રસ્થાપિત કરી દીધા. કૃષ્ણથી બરાબર 1 વર્ષ પહેલા ભાદરવા મહિનાની વધ 7મને દિવસે પ્રાગટ્ય થયું. કૃષ્ણ મથુરામાં જન્મેલા છે, પણ આ તો મેડ ઇન ગોકુલ, પ્યોર વ્રજવાસી છે. કોણ? દાઉજી. બોલીએ બલદાઉજી મહારાજ. દાઉ દયાળ કહેવાય, મોટો ભાઈ દાઉ. દાઉજીનું પ્રાગટ્ય થયું છે. હવે ભગવાન શ્રી હરિને આવવાની એકદમ તૈયારી. અને એવે સમયે શ્રી સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન અપી વિશ્વાત્મા ભક્તાનામ ભયંકરઃ આવિવેશાંશ ભાગેન મન આનક દુંદુભે. દેવકી માતાને 7મા ગર્ભનો પ્રસવ જ ન થયો. સેવકોએ જઈને કીધું કંસને કે દેવકીને 7મો ગર્ભ હતો ખરો, પણ પડી ગયો લાગે છે તમારી બીકને કારણે. અને એ પછી વસુદેવ અને દેવકી બંને જણાને કંસે જેલની અંદર નાખી દીધા. કે ઓલા 6 તો મારી ન ગયા, એટલે એ કોઈ એમાં એકે 8મો નહોતો. 7મો મારી બીકને કારણે પડી ગયો, એટલે એ પણ 8મો નહોતો. એટલે હવે ખરેખર જે 8મો આવવાનો છે એ જ 8મો છે. અને સૈનિકોને કહી દીધું કે મારી આજ્ઞા વિના એ પંખીયું પણ અહીંથી પાંખ ન ફડફડાવે, ધ્યાન રાખજો. અને બરાબર પહેરો મજબૂત કરી દીધો. આ બાજુ જેઠ ગયો અને અષાઢ આવ્યો. એ અષાઢ ચારમ મલારમ પરિમહારમ જલધારમ સાધુર જકારમ મગ્ન પુકારમ દળિતાતારમ વિસ્તારમ સમારમ વ્યાસયપારમ નંદ કુમારમ
સુદ ગયો અને વદ આવ્યો. વદની એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ, છઠ, સાતમ ગઈ, આઠમ આવી. સવાર, બપોર, સાંજ, રાત. કામે ગયેલા હતા બધા કામેથી દૂર દૂરને ઘરે આવતા. શ્રાવણ મહિનાનો દિવસ એટલે આપણે ત્યાં પછી શું રહી અષાઢમાં બહુ જોરથી વરસાદ આવે. શ્રાવણમાં એટલું બધું જોર ના હોય, સરોડા વરસતા હોય શ્રાવણ. વદ આઠમની કાળી અંધારી મેઘલી રાત. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે એ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ વસુદેવ અને દેવકીને માનસી દીક્ષા આપી છે. દેવતાઓ આવ્યા છે આકાશની અંદર, ભગવાન શ્રી હરિની ગર્ભસ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વામ શરણં પ્રપન્ના. 9 વખત સત્ય 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 શબ્દ કર્યા, બોલ્યા છે. પછી ભગવાનને વંદન કર્યા. હે હરિ, અમે આપને શરણે છીએ. ભગવાન શ્રી હરિએ કહ્યું, તમે મને સત્ય 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 કરો છો, પણ આ અવતારમાં હું તો ખોટું બોલવાનો છું. ભગવાનને દેવતાઓ કીધું એ બરાબર જ હશે. ગોપીઓના ચીર હરીશ. દેવતાએ કીધું એ બરાબર જ હશે. રણ છોડીને ભાગીશ, હાલશે ને? દેવતાઓ કીધું એ બરાબર જ હશે. તમે જે કરો તે બધું. દેવતાઓ સ્તુતિ કરી વિદાય થયા. શ્રી સુખદેવજી મહારાજ કહે છે યોગ્ય સમય આવ્યો છે અને બરાબર નિશીથ સમય આવ્યો ત્યારે ચંદ્રમાએ ચાલતા ચાલતા રોહિણી નક્ષત્રની અંદર પ્રવેશ કર્યો છે. પંચ મહાભૂતો શુદ્ધ થયા છે અને બરાબર મધ્યરાત્રિના સમયમાં નિશીથની અંદર નિશીથે તમૌદ્ભૂતે જાયમાને જનાર્દને દેવક્યામ દેવરૂપિણ્યામ વિષ્ણુ સર્વગુહાશયઃ આવિરાસીદ્યથા પ્રાચ્યામ દિશિન્દુરિવ પુષ્કલઃ. બરાબર મધ્યરાત્રિના સમયની અંદર વસુદેવ અને દેવકીના પુત્ર તરીકે સર્વપ્રથમ ચતુર્ભુજ નારાયણનું કારાગારની અંદર પ્રાગટ્ય થયું. બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. પૂર્વ દિશાની અંદરથી જેવી રીતના ચંદ્રમાં પ્રગટ થાય એવી જ રીતના ભગવત પ્રાગટ્ય થયું. તરત જ વસુદેવ અને દેવકી જ્યાં જોઈએ ત્યાં તો નાનકડું એવું બાળક બની ગયા ભગવાન. બોલીએ બાલકૃષ્ણ તમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદાયુધાયુધમ શ્રીવત્સલક્ષ્મંગલ શોભિતૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદ સૌભગમ. ચતુર્ભુજ એવા બાળકને જોઈને દેવકી માતા કહે છે ભગવાન, તમે અમારો દીકરો થઈને આવ્યા છો, પણ આમ તો બધું એવું કરો છો જાણે પાપા હોય. ભગવાન કે આમાં શું ઘટે? એ તો હું નથી ઘટતું એ કયો. આ 4 હાથ થોડા હોય? ગામમાં કુમારી ઉપર હસશે કે દેવકી કે તે નવીન જાતનો દીકરો જેનો 4 હાથ છે. તો કીધું કેટલા હોવા જોઈએ? કીધું 2 જ. અમારા ભગવાન અમારા જેવા જ દેખાવા જોઈએ તો જ ભગવાન કહ્યું. ગોખથી હેઠા ઉતરો વાલા, ત્યાં તો પથ્થર લાગો છો. ગોખથી હેઠા ઉતરો વાલા, ત્યાં તો પથ્થર લાગો છો. તમે કાલું ફેલું બોલો ત્યારે કેવા વાલા લાગો છો. ભગવાન શ્રી હરિ બાળક બની ગયા છે. જે રીતના 2 હાથની વાત કરી, 2 હાથ ચતુર્ભુજની અંદર એક અસ્ત્ર શસ્ત્ર પકડેલા હતા એ બધા છોડ્યા છે અને નાનકડા એવા ભગવાન શ્રી હરિ મળ્યા રડવા. અને જ્યાં રડવા મળ્યા ત્યાં દેવકી માતા વળી પાછળ છાનો લઈ જા, છાનો લઈ જા. ભગવાન દરેક કે તું મને કે રડ ને વળી પાછો રડો તો કે છાનો લઈ જા. દેવકી કીધું તારે ચાલુ રાખવાનું અને હું ચાલુ રાખીશ, ચાલુ રાખ. એ ભગવાન રડવા. વસુદેવજીએ જોયું દેવકી બધાય હો, ભગવાન શ્રી હરિએ કરુણા કરી. બીજાને ત્યાં તો દીકરા ભગવાન આપે, આજ તારે ત્યાં ભગવાન પોતે
દીકરો થઈને આવ્યો. દેવકી માતાએ કીધું એ બધું તો સમજાણું, પણ આની ઉપરથી કંઈક આમ ઉતારવું જોશે ને. દીકરો થયો છે, કંઈક ઉતારો. વસુદેવજીએ કીધું 10,000 ગાયોનું દાન કરવાનો સંકલ્પ કરું છું. દેવકીએ કીધું એ ઉધારીમાં ન સમજાય, એ તો જલ્દી અહીંથી જેલમાંથી છૂટો તેથી કરશો, ક્યાં જશો? એના સિવાય બીજું તો કંઈ છે નહીં મારી પાસે. દેવકીએ કીધું છે. શું છે? કીધું કંસને તમે વચન આપ્યું હતું જેટલા છોકરા થશે તને ક્ષત્રિય માટે વચન તો એના ખુદના જીવન કરતાં પણ વધારે. હા, પ્રાણ જાય બરું વચન ન જાય, વચનથી શ્રેષ્ઠ કંઈ નથી. વસુદેવજી એ વચનને જાણી ઉપરથી વસુદેવજી કીધું વાહ દેવકી તારી બુદ્ધિ. હવે આ બાળકને લઈને કંસની પાસે જાય બીજો વચન જ ઉતારીને નાખી દીધું. ભગવાન શ્રી હરિએ કીધું તમે જેના વચન તો ઉતારીને નાખી દીધું, પણ હમણાં કંસ આવશે મને માર નાખશે, શું કરશો કઈ જેના? દેવકીએ કીધું તમે કેમ ખબર? મને બધી ખબર છે, તમે આનો જવાબ આપો. આવું ભગવાને ક્યાં કીધું? ભાગવતમાં ક્યાં લખેલું છે? કોઈ બોલ્યા તો ધ્યાન રાખજો. पीट पीट नहीं करने का, कथा सुनने का. વસુદેવજી દેવકીજીએ કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરી. પછી ભગવાન શ્રી હરિ કહે છે હમણાં કંસ માનો આવશે મને માર નાખશે, શું કરશો ભાઈ જણા? એના કરતા એક કામ કરો, હું તમને સલાહ દઉં. જો દીકરા બાપાને સલાહ તમારે આમ કરવું જોઈએ. કીધું જો છે ને એવું છે કંસ અહીંયા આવશે એટલે પછી તો બીજું બધું થઈ જશે. એના કરતા એક કામ કરતો, જો આ ટોપલો પડ્યો ને એ ટોપલામાં મને પધરાવી અને તમારો ફ્રેન્ડ છે નંદ ગોકુળમાં રહે છે ત્યાં, આમાં ઈકો છે એ ગોકુળની અંદર રહે છે અને ગોકુળની અંદર રહેતા એ નંદની પાસે મને પધરાવી આવો, એની દીકરી લઈ આવો અહીંયા. હે પિતા ચિંતા ન કરશો, મોટો થઈને અહીંયા આવીશ અને આપને બંનેને સુખી કરીશ. કંસને કોઈ જાતની ખબર નહીં પડે, આપ સુરક્ષિત જશો, સુરક્ષિત પાછા આવશો. વસુદેવજી કીધું પણ મારો મિત્ર નંદ છે એટલે એ ગોકુળમાં રહીએ હજી તારો જન્મ થયો ને આ બધી તને ખબર છે? કીધું બધી ખબર છે, તમે જોઉં તો ખરા, આગળ હું કહું એમ કરતા આવો સુખી થઈ જાવ. ઠાકોરજી ટોપલામાં બધા ઘણા પાછા એમ પૂછે ત્યાં જેલમાં ટોપલો ક્યાંથી આવ્યો? અવાજ જરાય ના આવવો જોઈએ, કથામાં જે આવે સાંભળી રાખો. ટોપલો ક્યાંથી આવ્યો? બે જણા ફરાળ કરતા સપ્તાહ હતી ને રાજા ફેમિલીમાં, એટલે ત્યાં ફરાળ કરતા ને ફ્રૂટ જ ખાતા, આપણી જેમ ફરાળ નહીં ફલાહાર કરતા, અને ફ્રૂટ બધું ટોપલામાં આવતું. અને યુ નો પછી બધું ઝીણા ઝીણા સવાલ ન હોય. આ એક છે કે આ બેનો જુગપદ નિર્વાહ છે, એ બે જણા એકારે હોય. કોણ કોણ? આપણે કદાચ પહેલા દિવસે ચર્ચા કરેલી. પ્રશ્ન અને કૃષ્ણ ભેગા છે, એક એક લીલામાં પ્રશ્નના ઢગલા. વસુદેવજીએ બાળકને પધરાવ્યો છે, ટોપલાની અંદર પોતાના માથે મૂક્યો છે અને તે હાલતા. જેવા વસુદેવજીએ ઠાકોરજીને મસ્તક ઉપર પધરાવ્યા, તરત જ જેલના તાળા તૂટ્યા, ઓલા રક્ષકો હતા બધા સૂઈ ગયા, દરવાજા ખુલી ગયા. વસુદેવજી આગળ જતા. વળી પાછો પ્રશ્ન, નાનકડા તાજા જન્મેલા છોકરાને મૂકવા માટે માએ જવું જોઈએ, એને હરખું તેડતા આવડે કે બાપને? વચમાં છોકરું રડે, એને ભૂખ લાગે તો બાપો શું કાઢે? ક્યાં જાય? મરી જાય ને. કોને જવું જોઈએ, દેવકીએ કે વસુદેવે? દેવકીએ જવું. જાય કોણ? સેકન્ડ. આપણો કોઈ સામાન્ય છગન મગનનો છોકરો હોય તો એને પણ કોઈ વરસતા વરસાદમાં આમ ટોપલામાં લઈને જાય? જવાય? કેમ તેડવું જોઈએ? આમ બધું કરવું જોઈએ ને. આમ લઈને ગયા, શું કામ? પ્રશ્નો છે તો હારે હારે એના સમાધાનો પણ છે, પણ સવારની કથામાં કહેવામાં આવશે. મને ખબર છે ઘણા સવારમાં નથી આવતા. તાળી વગાડવા સવારે હોય છે. પ્રશ્નો છે આ બધા, અને એ પ્રશ્નોના જવાબો પણ સીધી જ વાત છે. કૃષ્ણ ભગવાન રાત્રિના સમયે એ અંધારું હોય અને વરસતો વરસાદ હોય ને એવે સમયે ગયા, એને બદલે દિવસના ગયા તો શું વાંધો? ઓલા જે સૂઈ ગયા દ્વારપાળો એ તો દિવસના હોય, એ તો ઉડાવે છે ને. તાળા તૂટી ગયા તો દિવસના તૂટી શકે, તાળા ઘણા દિવસના નથી તૂટતા. બધું થઈ આવે એમ હતું, છતાંય રાત્રિના સમયે જ નીકળી ગયા. શું કામ?
સવારના કહેવામાં આવશે. પ્રશ્ન છે, કૃષ્ણ છે એટલે પ્રશ્ન છે, પ્રશ્ન છે તો સાથે સમાધાન પણ છે. કેમ ગયા? અત્યારે તો કથા સાંભળો ખાલી. વસુદેવજી નીકળી ગયા મથુરાના પાદરમાં, પછી જ્યાં જમનાજીમાં સૌથી ઓછામાં ઓછું પાણી હતું ત્યાં પહોંચ્યા. વિચાર કર્યો અહીંયા હાલીને નીકળી જવાશે એટલું ઓછું પાણી છે. જેવા વસુદેવજી અંદર પગ મૂકે તરત જ પાણી મળ્યા વધવા. વસુદેવજી કે આ શું થયું? અહીંયા આટલું બધું પાણી હોવું જ ન જોઈએ. જમનાજી મનમાં કહે, સસરાજી મારે તમને શું કેવું, મેરા પિયા ઘર આય. હવે તો વગર ચરણ સ્પર્શ કરે જવા દઉં તો મારું નામ જમના નહીં. ભગવાન શ્રી હરિએ કીધું આ મારો બાપ છે, જરા સમજ તો ખરી. કીધું ચરણ બહાર પધરાવો. ભગવાન શ્રી હરિએ ચરણ બહાર પધરાવ્યો. જરાક પાણીની છાલક લાગી અને ચરણનો સ્પર્શ થયો અને જમનાજીના નીર ઓસરી ગયા. એવી પણ એક કથા છે. અને એક એવી બીજી કથા પણ છે જેમાં જમનાજીએ ભગવાન શ્રી હરિને એમ કીધું, ખાલી ચરણ સ્પર્શથી નહીં હાલે, હગી કરીશ. કીધું મારા બાપા છે, કીધું ગમે એ હોય. ચાલો, તે એવી કથા છે કે ટોપલામાંથી ભગવાને ઠેકડો માર્યો જમનાજીમાં અને વળી પાછા ટોપલામાં ઠેકડો માર્યો આવશે કે હવે જવા દે બાપા. એવી પણ કથા છે. એક કથા એવી પણ છે કે જમનાજીના પાણીને વધતું જોઈને વસુદેવજીને બહુ ડર લાગ્યો કે આમાંથી હું કેમ નીકળી હવીશ. અને એવે સમયે યોગ માયા નાનકડી શિયાળીનું રૂપ લઈને તરતી વહી ગઈ. જોયું વસુદેવજી કે શિયાળીઓ નીકળી જાય તો હું નીકળી જાઉં. તરત પાછળ પોતે પણ ગયા. એવી પણ કથા છે. બહુ નાની નાની પણ એવા ડિફરન્સીસ કેટલા બધા કથાઓમાં, પુરાણોમાં કથાઓ જુઓ તો કેટલી સુંદર રીતે વર્ણન મળે. વસુદેવજી સામે સુરક્ષિત પહોંચી ગયા. જમનાજીના નીર ઓસરતાની સાથે જ વસુદેવજીના પગમાં વેગ આવ્યો છે. સુરક્ષિત સામે પાર નંદાલયની અંદર કનૈયાને પધરાવ્યો છે. યોગમાયાનો જન્મ થઈ ગયો તો યોગમાયાને લીધી છે. ફરી પાછા આવ્યા છે. તરત જ વળી પાછા ઓલા તાળા બંધ થઈ ગયા. આમ તેને જે કંઈ તમને ખબર છે એ બધું થયું. સવારના પોરમાં આ બાજુ નંદોત્સવ થવાનો હતો ત્યારે આ બાજુ ઓલી બાળકી રડી અને માયા જેવી રડી એટલે ઓલા સેવકોએ દોડી કંસને ખબર કર્યા, મહારાજ દેવકીના 8મા ગર્ભનો પ્રસવ થઈ ગયો છે. દોડતો આવ્યો છે. વસુદેવ, દેવકી ક્યાં છે? દેવકીએ ઓલી છોકરી નામ તેડેલી અને કીધું ભાઈ આ તો દીકરી છે. જ્યાં દીકરી છે એમ બોલી ત્યાં તો તુરંત હસવા માંડ્યો કંસ. અરે મને મારવા માટે અબડા? પણ પછી વળી પાછો વિચાર થયો, અબડા કઈ સબડા થાય કઈ નથી. લાવ, કીધું એક જ દીકરી છે ભાઈ, રેવા દે, તું મારો ભાઈ છો, એક બાળક તો રેવા દે. કીધું આ તો તારો 8મો ગર્ભ છે, આને તો રેવા જ ન દઉં. લાવ. ઓલી કે ન આપું. ફરી પાછો કે લાવ. અને જ્યાં દેવકીજીએ છોકરીને તેડેલી એમાં અહીંયા સાઈડમાંથી છોકરીના 2 પગ દેખાય. કંસે પગ પકડ્યા, જ્યાં ખેંચી ચક્ર ફેરવી જ્યાં પથ્થર ઉપર પછાડવા જાય ત્યાં તો કંસના માથામાં લાત મારીની અષ્ટભુજાળી યોગમાયા આકાશની અંદર પ્રગટ થઈ. મૂરખ, તું મને શું મારવાનો? તને મારનારો તો કોઈ જગ્યાએ સુરક્ષિત પહોંચી ગયો છે. હવે નાના બાળકોને મારતો નહીં. જ્યાં આમ સાંભળ્યું ત્યાં ભાગવતમાં એમ લખેલું છે કે કંસ માંડ્યો રડવા, વસુદેવ દેવકી પગે લાગ્યો. એટલે મને એમ કે આકાશવાણી જે બોલે એ સાચું હોય, તમારો 8મો ગર્ભ મને મારશે અને આણે તો મને કંઈ ન કર્યું. મેં તો એમને ભૂલમાં જ તમારા બધા છોકરા મને આ તો હવામાં વહી ગઈ. ગાંડો થયો અને પછી વસુદેવ દેવકીને પગે લાગ્યો. જેલમાંથી છોડાવ્યા અને માફી માંગી. વસુદેવજીએ કીધું કંઈ વાંધો નહીં, ભલે તે અમારા છોકરાઓને મારી નાખ્યા પણ હવે તો તારી બુદ્ધિ ઠેકાણે આવી. મહેલમાં પધરાવ્યા. પછી કંસ પોતાના મંત્રીઓ સાથે ચર્ચામાં ચડ્યો. શું કરશું? ઓલી કઈ ગઈ છે કે ભાઈ તને મારનારો તો કોઈ જગ્યાએ પહોંચી ગયો છે. એટલે બધા મંત્રીઓ બધા ચર્ચા કરતા હતા. એ ચર્ચા ભલે કરતા આપણે આલો ગોકુળમાં સવાર પડી. સવારના પોરમાં ગોપીઓ બધી વહેલી ઉઠે. ગમ 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 મહીના વલોણા ચાલતા હોય એનો સુંદર અવાજ આવે. સવારના પરમાં ગાયો દોવાતી હતી. કોઈ જગ્યાએ મહી વલોણા થતા હતા. બ્રાહ્મણો વેદના ઘોષ કરતા હતા. ગાયો ધણમાં ચરવા માટેથી નીકળતી હતી એટલે એના ગળામાં રહેલી ઘંટીઓના સુંદર અવાજ આવતા હતા. અને એવે સમયે બહુ જ સવાર